વિશાળ પ્રકૃતિ એટલે ભગવાનને બોલાવે, ભગવાન કહે પછી આવીશું, હવે આવીશું. એટલે પછી એ મનમાં ખેદ કરે કે ભગવાન પધારતા નથી તો આપણે રહીને શું કામ સંસારમાં, ઘરમાં. એવો એમ નહીં સારું મહારાજ, એમ નહીં, થોડો ખેદ કરે. વિશાળ પ્રકૃતિ એને કહેવાય. એ ગોપીઓમાં નહોતું. છેલ્લો નિર્ણય ભગવાનનો જોવે ને એટલે એ પ્રમાણે અમલ કરે, એમાં રાજીપો. એવી ભક્તિ હનુમાનજીમાં. તરત એનો ખ્યાલ આવે. મોટે આવે છે આજ્ઞામાં. આપણે શું આજ્ઞા કરી છે એને અનુસંધાન આપણે રાખવું પડે. આપણને બીજા હો બહેમ 5-6 માણા મળે. અહીં આજે કથામાં ગોઠવાયા તો કાલે બીજે ત્યાં ગોઠવાઈએ, ત્યાં વળી ત્રીજી જ વાત સાંભળવા મળે, બીજે વળી બેસે તો ચોથી જ વાત મળે. એટલે આખો માણસ ભ્રમિત થઈ જાય. કારણ કે કેપેસિટી હોય ને ગોઠવાઈ જઈએ. એનું વર્ગીકરણ કરવાની કેપેસિટી આપણી હોય રહી, એટલે આપણે ગોઠવાઈ જઈએ. એમ ક્યાંય ખાવાના સંબંધ બાંધીએ, કંઈ પીવાના સંબંધ બાંધીએ, કંઈ ખોટા હેત બાંધીએ, કંઈ ખેલ કરીએ છીએ, એ બધા નડે. આપણને આજ્ઞા ગુરુ મહારાજે શું કરી છે, અને એક વાત ઉપર બધા સંતો કેમ જોક આપતા હતા. મોટા મોટા સંતો એક વાત ઉપર કેમ જોક આપ્યો, અને એ વાત ઉપર આપણને કેમ એટલા બધા આશીર્વાદ મળ્યા, એનું અનુસંધાન રાખવું પડે. એ પરંપરા જ્યાં સુધી જળવાઈ રહે આજ્ઞાની, ત્યાં સુધી એ કાયમ લીલો રહે, પેઢીઓ લીલી. એમાં મુશ્કેલી ક્યારે આવે, ક્યાંક એનું ઉત્થાન થાય ત્યારે. બમરોલીમાં મહારાજ એ તક આ પગીને ત્યાં એક કોઠી કાળવરમાં કે ભાઈ આના માથે એનું બંધ કરી દો ને ઢાંકણું નીચે તે અનાજ કાઢ્યા કરજો ને ખાધા કરજો, લોકોને આપજો. આખો વરસ ચાલ્યું. એને એમ થયું આ કોઠી આટલી નાની છે અને આટલું બધું આ નીકળે છે અને ખૂટતું નહીં. મહારાજે કહેલું એને ઢાંકણું ખોલવું નહીં. પણ એક વખત એવો વિચાર આવ્યો કે લાવ છે જોઈ લઈએ, પણ ઢાંકી દઈશું. લ્યો, કોણે કહ્યું છે, શું કહ્યું છે, એનું ભાન હોય તો વાંધો નહીં. એ ભાન અમુક ટાઈમે ભૂલી જવાય. એમના માણસ ભૂલકણો ખોટો કંઈક એની પોતાની મહેચ્છા ડાપણ. એટલે ઢાંકણું ખોલ્યું તો ચિકાર ભરેલી ચિકાર. પછી કાઢતા ગયા, આમ ખાલી થતી ગઈ, પતી ગયું. ગોપાળાન સ્વામીએ બોટાદમાં ચરણાઈને પધરાયા. થોડાક નીચા હતા, નીચે નમવીને પગે લાગવું પડે. એટલે ગોપાળાન સ્વામી તો પછી ધામમાં જતા રહ્યા. સાળંગપુર જેવા જ ચરણાઈને હતા. ચમત્કાર. સ્વામીએ પધરાયા આપ્યા, રાજી થઈ. પછી ગુણાચાન સ્વામી ફરતા ફરતા આવ્યા. એટલે હરિભક્તોને એમ થયું કે આ છે ઊંચા લીધા તો સારું, આમ દર્શનનું સુખ. હા, સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી આ ચરણાઈને ઊંચા કરી આપો. સ્વામી ક્યાં મોટાના પધરાવેલા છે, આમાં બીજું કાંઈ ના થાય. તમે ક્યાં નાના છો ને તમે ક્યાં આમ છો ને એવું ડાપણ કર્યું પરાણે. એમણે ઊંચા મૂક્યા, પતી ગયું, ઐશ્વર્ય જતું રહ્યું. પછી એને તમે હોનું ચોડો, હારસ ચોડો, ગમે તે ડેકોરેશન કરો, બાકી કાંઈ નહીં. આપણને ડેકોરેશનમાં બહુ હવા જ છે. ડેકોરેશનનો બહુ શોખીન આ જીવને વાહવાનો. આશીર્વાદ કોને કહેવાય એનો ખ્યાલ નથી. આશીર્વાદ એટલે શું એનો આપણને ખ્યાલ નથી. આશીર્વાદ એટલે જાણે કે આ શાકભાજી કરતા સસ્તો છે ને, મોઢેથી બોલવું છે ને સ્વામી. બીજું શું? ઉત્તર ગુજરાતના
ગામ સારા ગામના હરિભગત અમદાવાદ ગયા છોકરા ને છોકરો લઈને. વૃંદાવનદાસ સ્વામી સંત મોટા હતા. એ હુતેલા છેલ્લે આ આસને જઈને ઓળખતા હશે કે સ્વામી આ છોકરાનો છોકરો છે ને એના આશીર્વાદ આપો. સ્વામી કે આપો, આ મારો સાધુ નાવા ગયો છે તો આવે. એટલે એ આડે પડખે પડેલા છે બેઠા કરે મને. એટલે પછી જમણો હાથ માથે મૂકીને આશીર્વાદ હાલો. 5 મિનિટ બેઠો. પછી કે સ્વામી કેટલી વાર છે? એટલે પણ બોલો આવે તારે ને, એમ નાવા ગયો છે આવે તારે. વળી પાછી 5 મિનિટ થઈ. ઓર અકળાયો. હવે સ્વામી આશીર્વાદ આપવા એમાં 15-20 મિનિટથી હું બેઠો, મારે જવું છે. ખાલી છે તે જમણો હાથ માથે મૂકવાનો છે. એટલે આણે શું કર્યું? ઓલો જે એ પડખે બેઠેલા જમણો હાથ નીચે દબાયેલો એ ખેંચી અને છોકરાના માથા ઉપર હાથ મૂક્યો એને જાતે ને જાતે. હવે આટલું કરવાનું, એમાં પાછી સ્વામી ઓલો આવે ને ઓલો આવે કરો છો. એટલે અહીંથી હાથ ખડી ગયો. છેલ્લી અવસ્થા ખેંચ્યો એને, વજન નીચે હાથ ખેંચ્યો, અહીંથી ખડી ગયો. સ્વામી કે મને આખો તારા છોકરા માથા ઉપર મૂકી દે ને તો એમાં આશીર્વાદ મળે. આ ઉલટો હાથ કેળવી નાખ્યો. ખરો માણસ છો તું. ઓલા સાધુ આવ્યા હતા કે આવું થયું. ઓલા એનો સાધુ અકળાયો. આશીર્વાદની અલૌકિક અનોખી રીત છે કે એમાં સહેજે આશીર્વાદ મળે, ઓટોમેટિક અંતરનો આત્મા. અક્ષરાન સ્વામી ભાવનગર હતા. ગોપીનાથજી દેવના દર્શન કરવા જવું ને હરિભગત ના જવા દે ને. ગોવિંદ પટેલ કરીને કે હરિભગત સાધારણ, એટલે સાધારણ બહુ સાધારણ સ્થિતિ. સ્વામીને કે મારી રસોઈ રાખો. સ્વામી કે રાખીશું, કહીશ તને. સ્વામીને એમ કે આને 100 બહેનો ખર્ચ ખોટો કરાવવો, એક તો સ્થિતિ નથી. કહીશ કે છે. સ્વામીએ પછી એને એક દિવસ કહ્યું કે રસોઈ આપીને તારે મને રાજી કરવો છે કે રસોઈ આલવીશ? કે સ્વામી રાજી તો તમને કરવા મારે છે, એટલા માટે રસોઈ આલવાની. તો પછી તું એમ કર, રસોઈ તારી રહેવા દે. વહેલું ગાડું જોડ, કોઈને કહેતો નહીં મારે ગરડા જવું દર્શન કરવા, કોઈ હરિભગતને કહેતો નહીં. તને તારે 100 રસોઈ જેટલું હું રાજી થઈશ. 2 વાગે ગાડું જોડીને લાવ્યો. એની માએ સીધું સામાન બધું અંદર ભરી દીધું. ગાડામાં ભંડક્યું હોય કાઠિયાવાડમાં, ગાડા લાકડા બધું પાકું સીધું. કે કાળું ભાર આવશે એટલે 12 વાગશે ત્યાં રસોઈ કરીને ત્યાં સ્વામી જમે આપણું, એટલે રસોઈ થઈ જાય ને ગાળોની સેવા. સ્વામીને ખબર નહીં. કાળું ભાર આવી 12 વાગ્યા કહેવાય, અહીંયા ગાડા છોડીએ, ગામમાંથી કંઈ માગી લાવો, લોટલા કરીશું. એટલે ગોવિંદ પટેલ કે છે કે સ્વામી અહીં પાકો થાળ બનાવવાનો છે, બધું ભંડકિયા મારી માએ મૂક્યું છે. કે શું કહેશો ગોવિંદ? હા, એ બધું કાઢ્યું, પ્રેમથી રસોઈ કરી. સ્વામીએ જાતે ગોવિંદ પટેલની થાળી પીરસી. અને સ્વામી કે આથી ગોવિંદ જા તો લાડુ ખાતો કાય, એ અને આશીર્વાદ. પછી બહુ નાતમાં આગેવાન થયા, સુખી થયા, દાન બી એટલા કર્યા, ઘણું બધું. મૂળ રાજી કરવાના છે. રાજી શેનાથી થાય? આજ્ઞાથી થાય છે. ગોપીઓની ભક્તિ વખાણાય કૃષ્ણની આજ્ઞા મારે ઠેઠ સુધી. ભગવાનના દર્શન ના થયા, એ તો કુરુક્ષેત્રમાં ગ્રહણ હતું ને ભેગા થયા હતા છેલ્લે, બસ એક જ વખત. ભક્તિમાં ઓટ ના આવ્યો, બીજા કશામાં ઓટ ના આવ્યો, ભક્ત ગણાયા. શાસ્ત્રે એમ નામ ના લખી નાખ્યા. કોઈનો શાસ્ત્ર ના સાંભળે, ભગવાન હોય, મુક્ત હોય કે ભગત હોય. શાસ્ત્ર જે વાત
વાસ્તવિક હોય એની નોંધ લે, એમાં ખામી હોય તો ખામી લખી નાખે. મહાદેવજી મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા, ઇન્દ્રે ભૂલ કરી, ચંદ્રે ભૂલ કરી, જેણે જેણે કાંઈ કર્યું બ્રહ્માએ ભૂલ કરી તો એ તરત શાસ્ત્રકારો લખી નાખ્યું, આમાં કંઈ નહીં. એ તટસ્થ કોઈ સંપ્રદાયના નહીં. આ પૃથ્વી ઉપર જે કાયદાઓ છે એ મનુ મહારાજથી મનુસ્મૃતિમાં આદિ ચંદ્રવંશ ને સૂર્યવંશ આ બે ચાલે છે પૃથ્વી ઉપર. એની અંદર મનુ મહારાજાના કાયદાઓ મનુસ્મૃતિના ચાલે. એ આજે પણ અમુક અમુક કામની અંદર મનુસ્મૃતિનો ઉપયોગ થાય છે. કોઈ ફાંસીની સજાઓ હોય કે બીજું ત્રીજું હોય, બહુ મોટું હોય ત્યારે અમુક ઉલ્લેખો શાસ્ત્રમાંથી લે વકીલો મોટા મોટા. કારણ ભારતીય સંસ્કૃતિના પાયા એ એમાં રચાયેલા છે, એમાં બાંધછોડ ન થાય. શ્રીજી મહારાજે આ જીવ બધું ક્યાં શોધવા જશે, એને ટાઈમ ક્યાં છે, એટલે શિક્ષાપત્રીનો આવિર્ભાવ નાનકડો એવો ગ્રંથ, ગ્રંથનું સ્વરૂપ તો પછી અપાયું, નાનો એવો પત્ર. એ મહારાજ હવે લખવાનો આરંભ વડતાલમાં કરે છે, ત્યારે એમાં પહેલા મંગળાચરણ કરવું પડે. શ્રીજી મહારાજ મંગળાચરણ કરતા કે છે, વામે યસ્ય સિતારાદા શ્રીશયસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. આ મહારાજે મંગળાચરણ કર્યું. મંગળાચરણ પૂર્વ રૂપનું કર્યું. ભગવાન કોનું ધ્યાન કરે, ભગવાન કોનું ચિંતન કરે, એને સમાન કોણ? કોઈ નહીં. એટલે પૂર્વ રૂપ જે પોતાનું હોય, જેમ રાવણ ઉપર ચઢાઈ કરવી હતી ત્યારે એમાં વિઘ્ન ના આવે એટલા માટે રામેશ્વરની સ્થાપના કરી. રામચંદ્રજી પ્રભુએ પ્રાર્થના કરી મહાદેવજીની કે અમે આ કાર્ય માટે જઈએ છીએ, માટે વિઘ્ન ના આવે. રામચંદ્રજી પ્રભુ ભગવાન છે, છતાંય રામેશ્વર કેમ પધરાયા? એટલે શિવજી કેમ પધરાયા? તો કે શિષ્ટાચાર પરંપરા જાળવણી માટે. રામચંદ્રજીને વિઘ્ન કોઈ આવે નહીં. એની પાસે કોઈ શેષાય આવતા લક્ષ્મણજી હતા, એના વન વિચરણ પહેલા લક્ષ્મણજીએ કહ્યું હતું, તમને વનમાં મોકલેવો કોણ છે? આ બ્રહ્માંડમાં હું કોઈ જોતો નથી. એણે બહુ ગરમ થઈને વાત કરી હતી. દશરથ રાજા પ્રત્યે બહુ કડકાઈ થઈને બોલ્યા હતા. ભગવાન કે છે એ વાત નહીં. પિતાશ્રીની આજ્ઞા એ આજ્ઞા. એમણે તો આજ્ઞા નથી કરી, બારોબાર જ ઓલા લોકોએ કહ્યું. આજ્ઞા કરે એવો સમય જ નતો રહ્યો એને, એ બેનો મેળાપ બી નહીં થયો. પણ લક્ષ્મણજી સમર્થ હોવા છતાંય, શક્તિશાળી હોવા છતાંય ભગવાન કે ના, એમ નહીં. પાંડવો વન વિચરણમાં જવાના થયા ત્યારે ભીમે કહ્યું હતું, આપણે વનમાં જવાનું હોય નહીં.
અને જવાનું હોય તમારે એકલાને, રમ્યા તમે, એમાં અમારે 4ને શું લેવા દેવા? છતાંય પણ શાસ્ત્રના આધારે આપણે 14 કલાક, 13 કલાક, 12 કલાક એ વરનું જે હોય એને કલાકને શાસ્ત્રમાં વર્ષ ગણ્યા છે મીમાંસકોએ. એક વર્ષ એક કલાક છાનું માનું રહેવું, 14મે કલાકે આનું રાજ લઈ લેવું. અને લઈ લઈશ હું યુધિષ્ઠિરને કે તમારી ચિંતા નહીં, જવાબે હું આલીશ. તો કે ના, 365 દિવસનું વરસ ગણાય છે એ પ્રમાણે. તો કે એમ કરો 12 મહિના રહીએ આપણે છાનામાના વનમાં, 1 વર્ષ 1 મહિનો છાનામાના રહીએ, અને 14મે મહિને આનું રાજ લઈ લઈએ. શાસ્ત્રમાં નીતિ શાસ્ત્ર બતાવે છે, મીમાંસકોએ મહિનાને વર્ષ ગણ્યું છે. પહેલા 12,000 વર્ષ સુધી યજ્ઞ કરતા. 12,000 વર્ષનો યજ્ઞ, એમાં કરનારો મરી જાય તો વચ્ચે તો વિઘ્ન આવે, એનું કઈ ઠેકાણું છે? એટલે બધા ભેગા છે કેલા તો ભાઈ 12,000 વર્ષ સુધી યજ્ઞ આપણે ચાલુ રાખવો હોય તો બહુ કઠિનાઈ છે. તો શું કરશું? આ કે છે મહિનાને વર્ષ ગણો ને 12 મહિના ચાલુ રાખીએ. એટલે પછી મહિનાને વર્ષ ગણ્યું, એ પ્રમાણે યજ્ઞ શરૂ થયો. પછી પાછા ભેગા થયા કે એટલે 12 મહિના સુધી યજ્ઞ ચાલુ રાખ્યા, એનું શરીરનું શું ઠેકાણું? એમાં કોઈ ગબડી ગયો તો યજ્ઞ નિર્વિઘ્ન થાય નહીં. એટલે આપણે દિવસને વર્ષ ગણો, 12 દિવસ ચાલુ રાખો. એમ મીમાંસકોએ શાસ્ત્રની અંદર એનો ઉલ્લેખ ભીમે બહુ સમજાયા યુધિષ્ઠિરને કે ના, આપણે નક્કી કર્યું એ પ્રમાણે છે, એમાં ફેર નહીં. શક્તિ હોય ને ક્ષમા આપવી કે વાસ્તવિકતા પ્રમાણે રહેવું બહુ કઠણ છે. એટલે શ્રીજી મહારાજ રામેશ્વર રામચંદ્રજી પ્રભુએ પધરાવ્યા, એનું નામ જ રામેશ્વર પડ્યું, રામના ઈશ્વર. હવે રામના ઈશ્વર મહાદેવજી છે એમ પાછું જોવું પડે. નામ તો ટાઇટલ તો લાગી જ ગયું રામેશ્વર. એટલે ત્યાં શાસ્ત્રકારો એનો ઉલ્લેખ કરે કે શિષ્ટાચાર પરંપરાને માટે શિવજી પધરાવ્યા હોય, કૃષ્ણ પધરાવ્યા હોય, ભગવાનના સ્વરૂપો પધરાવ્યા હોય, પણ એમાં બીજો ભેદ હોતો નથી, ભાવ હોતો નથી. એમ પુરુષોત્તમ નારાયણે પોતાનું પૂર્વરૂપ જે કૃષ્ણ અવતાર, જેના ડાબા પડખાને વિશે વામે રાધિકાજી છે, ત્યાંથી જ ખબર પડે કે આ કોનું ભગવાન ચિંતન કરે છે. રાધિકા હોય એટલે કૃષ્ણનું સ્વરૂપ હોય. ભગવાનના અવતારો 2 રૂપે થાય, રાજા રૂપે, ત્યાગી રૂપે. ત્યાગી રૂપે જ્યારે અવતારો થાય ત્યારે આંતરિક શત્રુઓનું દમન કરીને જીવના મોક્ષની વાત હોય. રાજા રૂપે ભગવાનના અવતારો થાય ત્યારે બાહ્ય શત્રુઓનો નાશ કરે. મોટા મોટા શત્રુઓ માથા ભારે હોય, પ્રજાને રંજાડતા હોય, ભક્તોને રંજાડતા હોય, પૃથ્વી ઉપર ભાર વધી ગયો હોય, ત્યારે રાજા રૂપે અવતાર થાય. રાજા રૂપે અવતાર થાય ત્યાં માળા ફેરવવાની ના હોય, ત્યાં શસ્ત્ર હારે જ વાત થાય, ત્યાં શાસ્ત્ર હારે વાત ના થાય. તમે જુઓ રામા અવતારનો તમે જુઓ, કૃષ્ણ અવતારમાં જુઓ તો તમને એનો ખ્યાલ આવે કે રાજા રૂપે અવતારમાં ભગવાન શું કરે છે. ત્યાગી રૂપે દત્તાત્રેય આદિક થયા ભગવાનના અવતારો, કપિલના આદિક, એ બધામાં જુઓ તમે તો એ લોકો શું કર્યું છે તરત ખબર પડી જાય. હોય એકાબીજાને પૂરક, જુદું ના હોય, કારણ કે એક જ ઉપરથી જ રીત એક જ ચાલી આવે છે. પરમાત્માના નામ જુદા જુદા હોય, કાર્ય પરત્વે આવ્યા હોય એટલે કાર્ય જુદા જુદા લાગે, ભેદ નથી.
ભેદ કરે ને એ નરકમાં જાય. પરમાત્મા આખા વિશ્વનો એક જ છે. યદગતવાન નિવર્તનતે તદ્ધામ પરમમાં, જ્યાં ગયેલો પાછો માતુશ્રીના ઉદરમાં નથી આવતો, એવું જે ધામ, એવા ધામ ઉપર 10-12 નથી, એક જ છે. એટલે એને એમાં રહેનારો એક જ છે. એની અંદર જ્યારે જ્યારે જેવી જેવી જરૂર પડી એવા અવતાર લીધા. મચ્છ કચ્છ વરા આદિ જ્યાં જરૂર પડી ત્યાં આ પૃથ્વીના સંચાલન માટે, સ્થિરતા માટે ભગવાને ઘણું બધું કર્યું છે. એમનામાં આ બધું ચક્ર હરખું નથી રચાયું. બોલી નાખવું, એક માણસ ખેતરમાં કામ કરતો હોય ને એને કંઈ પકાવવું હોય તો કેટલી ખેતી કરે, મહેનત કરે, બોડીઓ કાઢે, ઓલું કાઢે, હળ લાકડા, ખાતર બાતર, પાણી બાણી ટાઈમે, એ માંડ દવા બવા નાખે, કેટલો એની મહેનત કરે, એનું જીવન એમાં જતું રહે છે, ત્યારે પાકે છે. એમ આ પૃથ્વી ઉપર આરંભની અંદર તો બહુ મોટી કઠિનાઈઓ હતી. આપણે અત્યારે સારી રીતે ઉજળા વસ્ત્રો પહેરીને બેસીએ, તે દાડે વસ્ત્રો નહોતા. પાંદડા હાંધીને પૂતળી પહેરે, આદિમાં કાંઈ નહોતા. સાલ ઝાડવાની, અમુક ઝાડવાની ચાલ આખી આમ નીકળે, એમ આખી ચાલ લઈને એમ લઈને મોટો પટ્ટો બનાવીને ભાઈ પહેરે, કાંઈ નહોતું. સર્જન કરવાનું છે ને બહુ કઠિનાઈ છે. ક્યાં જવું, શું કરવું, કેમ વાવવું, શું ખાવું, શેનાથી વાવવું, કેમનું કરવું, દાણા વાવ્યા દળવા શેનાથી, એ વિચાર એક પાછળ અનંત વસ્તુ જોઈએ. બહુ કઠિનાઈ, વર્ષો સુધી, હજારો વર્ષ તો એમાં જતા રહ્યા. એક તો પૃથ્વીનો ગોળો ગરમ પણ એટલો, એને ધીમે ધીમે સ્થિરતા લાવતા વાર લાગે. હિંસક પ્રાણીઓ, એનો ઉપદ્રવ બી એટલો. આપણે પહેલા નથી કહેતા કે આ વડતાલ ને આ બધું હેડંબાવન હતું, કે ભાઈ દ્વારકા છે, દુર્ગપુર સુધી શાખા નગરી ગણાતી, દુર્ગપુરને શાખા નગર લખ્યું દ્વારકા. એટલે મહાજંગલો તે દાડે, વસ્તી ઓછી, એની અને આદિમાં કેટલું બધું છે. એમાં ક્યાં મળવું, કોને મળવું, તીર્થ ક્યાં, કાંઈ ખબર ના પડે. ધીમે 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 મહાન પુરુષોનું અવતરણ થયું. આ તો તુલસીદાસજી થયા ને એટલે રામચંદ્રજી પ્રભુના ગામો ગામ ચોરા બનાયા. ચોરે દીવ સ્થાપે એટલે ઓલો ગપ્પા મારવા ચોરે આવે તો આમ તો કરે, બેહે, પછી બેહે તો પૂઠ વાળીને આડો આમ કરીને બેહતો હશે. એમ કરતા 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 ધીમે ધીમે લોકમાં કંઈક રામ બોલવાનું શરૂ થયું. એમ નામ નહીં, એ કંઈ મંદિર છે ને 5 પછી પદક ના ફરીએ ગૌ મૂકી લઈને કાંઈ નહીં, કશું નહીં. કારણ કે અમે અમારા ગામમાં જોયો છે ને ચોરો મંદિરનો, એટલે મને ખબર કે જ્યાં લોકો શું કરે. સૌરાષ્ટ્રમાં ઠેરે ઠેર ચોરા બનાયા તુલસીદાસજી. શું કરે, આ જીવને કેમ સમજાવવું, ભગવાન નામ. ક્યારેક એની જિંદગી પાછળ જતી રહે, ઓલી આખી જતી રહે, તો ઓલો જિંદગી જતી રહે કે આ તો મારું રહી જશે, આની પાછળ ક્યાં હું પિંજણ કરું. એટલે કેટલાક વહેલા ઉઠીને કે વનમાં જતા રહેતા હતા, ઘેર કહે કીધા વગર, કે આ પિંજણ હું કરી તો મારું જીવન એમના ખતમ થઈ જશે. બહુ કઠિનાઈ છે. અત્યારે તો સત્સંગનો મધ્ય ભાગ ચાલે છે. મધ્ય ભાગ એટલે શેરડીનો હાંઠો હોય ને, થળિયું કઠણ બહુ હોય, પૂછડિયું મોળું હોય, એમાં કાંઈ ના હોય. વચલો ભાગ છે ને એ રસદાર, પોચો, ગળ્યો, એમાં 3 ગુણ. એમ મધ્ય ભાગ સત્સંગનો અત્યારે ચાલે છે. સંકલ્પ કરો અને ફટ દઈને કાર્ય થાય. પેલા આખું ગામ ભેગું થાય નહીં, કેમનું કરીશું. એમ સંકલ્પ કરો ને કાર્ય થાય. આપણે આ મંદિર કહ્યું કે 22 લાખમાં થશે તો 18 લાખનો ખરડો છે, હરિભાઈ કે આવી રહેશે, હા આવી રહેવાનું.
હવે એ તો 18 લાખ ક્યાંય જતા રહ્યા ને એવા 5-18 લાખ ગયા. એટલે સંકલ્પ કરો ને સિદ્ધ થાય. લ્યો એવું છે મધ્ય ભાગ. સંકલ્પ ન કરે એમ જાય. આપણે પેલા ઘડિયા કેવા લાખ રૂપિયા તો બહુ થઈ ગયા ના વ્યાજમાં ખાઈને ભજન કર્યા કર્યું. એક જણો મને લાખ રૂપિયા બહુ થઈ ગયા, લાખ આલ્યા. તો કે 10 લાખ હોય તો ઠીક રે, ભગવાન 10 લાખ આલ્યા. એમ તો કે 10 લાખમાં હવે સારું કશું આવતું નહીં, હવે કરોડ હોય તો સારું, કરોડ આલ્યા. આપણે પેલા ઘડિયાને કરોડ કહ્યું હોય તો લાફો માં જ દે, જા જા કરોડ કોને કે કરોડ પાછલી કરોડ કે આગલી કરોડ, શું કોને કરોડ કેવું? કરોડ તો આવડે નહીં, ગણતાય ના આવડે કરોડ. એટલે આપણે બહુ ભાગશાળી, પાળવાનું ઓછું, મેળવવાનું વધારે. વિચાર થાય તરત અડધા કલાકમાં વડતાલ જતા રહીએ. લો આંખના પલકારામાં ભગવાન પાસે. અને હવે પાછા એવા સાધન કાઢ્યા છે ઘેર બેઠા દર્શન થાય, આરતીના ને બધા ઇન્ટરનેટ ઉપર. લો દરરોજ. એટલે વિજ્ઞાન ભગવાન તરફ એનું ડાયવર્ઝન થાય એટલે બહુ સુખ. ઘેર બેઠા દર્શન. મનની મક્કમતા પવિત્રતા જાળવવું એ તો પછી આપણું કામ છે. એમ કુવામાં પગ લબડાઈને બેસે, જોજો ભગવાન, પણ હું કામ લબડાયા? ત્યાં આંધળો છો? હાથે કરીને કુવામાં પગ લબડાવો ને પછી જોજો ભગવાન કહેશો, એવો એક ગાંડો છે તારી પાછળ આંટા મારવા? એમ અચાનક પડી ગયા એ તો બરાબર છે, આપણને અંધારામાં કઈ ગબડી પડ્યા એ બરાબર છે, પણ હાથે કરીને પગ લબડાવો અને પછી કે જોજો ભગવાન. એમ એ તો હમણાં આપણે છે તે કોઈ અમથા કારણ ઊભા કરીને ખંભાતમાં રખડવાની ટેવ વધારે પડતી પડી. નહીં તો પહેલાં તો ઘડિયા જતા, જૂથ જતા, કામે જતા કે દૂધ વેચવા જતા, એવું બસ, બીજું કાંઈ નહીં. કે આખું ગામ દરરોજ ઉપડતું કાંઈ નહીં. હવે અત્યારે થોડા પૈસા છે અને ટાઈમ મળે ને ચાળા કરવાનું, બીજું ઘરમાં આમ થાય એ સિવાય જવાના દે, આવા બધા ખેલ હો જાતના એમાં ભેગા ઉપડે. દર્શન કરવાનું મોટું બાનું, ખંભાત જવું દર્શન કરવા. અહીં નહીં દર્શન થતા? આ મંદિર છે, આ મંદિર છે, માળા 1 કલાક ઊભા રહીને દેવપા નહીં ફેરવા? ના, એ નહીં ફેરવી, એ ફેરવી નહીં. આવી અવળી તે મળ્યો સીધું કરવું અવળું. એમ દૂધથી દૂધ પાક થાય, પછી એમાં તમે આખરણ નાખો ને પછી દૂધ પાક કરો ફાટી જાય. ખટાશ ભળી મારા લખ્યું લાખમણ દૂધ હોય, ઝેર હર સરફ ને લાલ પડે એટલે વિષ થઈ ગયું. પછી દૂધ ના રહ્યું, ભલે દોડું દેખાય, દૂધ નહીં. પીવે એના પ્રાણ જાય. કઈ પણ વસ્તુ જોયા જેવી કે લીધા જેવી નથી. માણસ સીધો જાય ને સીધો આવે તો જ કામનું. સંસારની અંદર 100 જણા આપણને રોકનારા મળે, ઓળખીતા મળે, કઈ જાતની માથાકૂટો હોય છે બહાર નીકળીએ એટલે. એ બધાનો લોપ કરવો પડે. શ્રીજી મહારાજ આપણા હિતને માટે શિક્ષાપત્રી લખે છે. શિક્ષાપત્રી સ્વહસ્તે લખી એ આ પૃથ્વી સ્થાપન થઈ ત્યારથી આ પહેલો પ્રયોગ છે મહારાજ. શિક્ષાપત્રી સ્વહસ્તે લખી પરમાત્માએ, એ આ પહેલો. ગીતાજીની અંદર 800 શ્લોક છે. ગીતાજી ભગવાને લખી નથી, 800 શ્લોકે ભગવાને કયા નથી. ભાગવત ચતુશ્લોકી છે ને, એ તો લડાઈ તૈયાર થઈ ગઈ, શંખ વાગી ગયા, બાણ છોડવાની તૈયારી થઈ ગઈ. એટલે અર્જુનજી કહે છે ભગવાનને કે રથ આગળ લો ને, મારે જોવા છે કોણ લડવા આયા છે. ભગવાને રથ આગળ લ્યો, કાકા મામા દાદા બધા હામાં જોયા, ભીષ્મ પિતામહ.
એટલે અર્જુનજીને વિચાર આવ્યો કે આ તો દાદા છે, આ તો હગાવાલા છે નજીકના, આમને મારીને રાજ કરવું છે, નહીં આપણે લડવું. તા ભગવાન કહેલા તો ખરું કર્યું, તો પહેલેથી કહ્યું તો આપણે આવત જ નહીં ને. હવે શંખ વાગી ગયા, ભગવાને ઉપદેશ આપ્યો, આપણે નહીં લડવું, માગી ખાઈશું. ભગવાન કે માગી ખાવો એ તો બ્રાહ્મણનો ધર્મ, તારો ધર્મ લડવાનો, મરીશ તો તારો સારું થશે, જીવીશ તો સારું થશે. ના ના, ભગવાનને કે નહીં લડવું. એટલે હવે ત્યાં તો શંખ વાગી ગયા હતા. એટલે ભગવાને તરત વિશ્વરૂપના દર્શન કરાયા. લે આમાં એકે તારાથી મરે એમ નથી, આ બધાય મહાસમર્થ ઉભા તારી, આમાં કાળને ખાઈ જાય એવા. તું તો છોકરાનો છોકરો છો, મારો ભક્ત છો, એટલે હું તને નિમિત્ત બનાવું છું, બાકી તો આ એકે તારથી નહીં મરે એવા. વિશ્વરૂપના દર્શન કર્યા એટલે અર્જુનજીને થયું કે આ તો કરતલ તો ભગવાન છે. તરત ધનુષ બાણ હાથમાં લીધા. કોઈને ખબર ના પડી કે આ શું વચ્ચે લોચો ઊભો થયો એમ. જાણી જાય તો ઉપાધિ હામો પક્ષ. એટલે તરત એનો ફેસલો. ત્યાં કઈ પાટલા નાખીને 800 શ્લોકની ગીતા કહેવા બેઠા હતા, ત્યાં કથા કરવા બેઠા હતા. રણસંગ્રામ એ વ્યાસજી 800 શ્લોક બનાવ્યા, 700 શ્લોક. એનું આખું બુદ્ધિબળ વ્યાસજીએ ગીતાજીમાં વાપર્યું. ગીતાજી કોઈ સંપ્રદાયની છે ને એમ કોઈ ના કહી શકે એવું એમાં બુદ્ધિબળ વાપર્યું. 52 સંપ્રદાય વાળાઓએ 52 ટીકાઓ એના ઉપર કરી છે. નાસ્તિક વાળાએ ટીકા કરી છે, નિરાકારવાદીઓએ ટીકા કરી છે. આપણા સંપ્રદાયમાં ગોપાળાન સ્વામીએ ગીતા ભાષ્ય લખ્યું છે. એમનો ભગવાનનો અભિપ્રાય શું છે. એટલે શ્રીજી મહારાજ ભગવાન રામચંદ્રજી પ્રભુએ જેમ શિવજીની સ્થાપના કરી, મંગળ, અમારા કાર્યની અંદર મંગળ થાય, વિઘ્ન ના આવે. એ પોતાનું સ્વરૂપ છે. કાર્ય પરત્વે એવા સ્વરૂપને ભગવાનને જાત જાતના ધારણ કરવા પડે. સંહારાત્મક કામ કરવાનું હોય તો રૌદ્ર સ્વરૂપ સિવાય થાય નહીં. અમુક નાચને પાછી હાંચવવાની હોય એટલે એવું સ્વરૂપ ધારણ કરે. એ તો પાછી એ નાચને ના હાંચવો તો ઓર ઉપાધિ. ગોપાળાન સ્વામીને હનુમાનજી સ્થાપવાની કેમ ફરજ પડી કે આ ભગવાનના ભગત કે કોઈ કંઈ ભૂલ થાય કે માથાકૂટ થાય, ઘરમાં કોઈ અવગતિ ગયો હોય, કઈ મુશ્કેલી હોય તો એના માટે હનુમાન દાદાની સ્થાપના કરી. એ હનુમાનજી મહારાજ ભક્તનું રક્ષણ કરે. આપણે જઈએ એટલે શું છે એનો ખ્યાલ આવે. કારણ કે આ મનુષ્ય કરતા ઘણી બધી મોટી સંખ્યામાં એ નાચ છે. ભૂત પ્રેત બ્રહ્મરાક્ષ યક્ષ પિશાચ ડાકીની શાકીની તો બહુ છે. એમ ગમે ત્યાં રજળતા, ગમે ત્યાં આપણને ખ્યાલ ન હોય એ સિવાયના નકામા નામ વગેરેના અનામી બહુ છે. જેટલા ગવર્મેન્ટના કાયદેસર ઇન્સ્પેક્ટરો છે ને એટલા જ વગર કાયદેસર ઇન્સ્પેક્ટરો ફરે કપડાં પહેરી, ખાંચે ખૂંચે તમને દબડાઈને લઈ લે પૈસા થોડાક. હે આપણે અહીં જતા જ પહેલાં વચ્ચે ચીથરિયા દેવ જ આવે છે. હવે એમ ચીથરિયા દેવ કોઈ શાસ્ત્રનો છે? આપણી ગાડી ઊંધી પાડી દીધી. મેં મારા આ કોણ છે? આ નથી વળાંક નથી કશું. હવે હજુ 1.5 મિનિટ થઈ, અમે છૂટા પડ્યા વાસણાથી. એ પહેલી ગાડી ચાલી ને અમે પાછળ જ હતા. તરત આખી ગાડી ઊંધી. લ્યો મેં કીધું આ તો બારે કરી. અંદર પાછા માણસો શાંતિલાલ ને બધા. એટલે મેં કીધું અહીં કોઈ જગ્યા એવી છે તો મને કાંઈ ચીથરિયા જેવ છે, આ લબડે છે ને બધું એ ચીથરા બાંધે. અહીં કોઈ પહેલાં એક્સિડન્ટ થયો હતો. ઠીક. એટલે આ બધા નડતર રૂપ જગતના માણસો ચારે બાજુ, આપણને ખ્યાલ ના હોય. એનો કોણ ઉદ્ધાર કરે, કોણ કરે? કોઈ પાછળ એવો સમર્થ હોય તો બી એને કંઈક મોકલે બદ્રિકાશ્રમ.
એટલે મહારાજે જે મંગળાચરણ વામેયસ્ય સીતા રાધા શ્રીષ્ય શિવક્ષી વૃંદાવન વિહારંતમ 3-4 ટાઇટલ આપ્યા. કોઈ માણસ બીજું ના સમજે એટલા માટે એક વખત એક જણ બહુ વિદ્વાન હતા સાધુ, એણે પ્રશ્ન કર્યો. મને કહે છે અહીં મહારાજે મંગળાચરણ કર્યું ને એ અનાદિ કૃષ્ણ છે. અનાદિ કૃષ્ણ વેદમાં નામ છે ને? મેં કીધું વેદમાં બધા એના નામ છે, રામનું છે, નારાયણનું છે, સ્વામિનારાયણનું છે, બધા એના છે વેદમાં નામ. ત્યારે મને કહે છે બલિરાજાને ત્યાં વામનજી આવ્યા ત્યારે જે સંકલ્પ મુકાયો શ્રી કૃષ્ણ પણ 3 પગલા પૃથ્વીનું, તે વખતે મને કહે છે કૃષ્ણ ક્યાં હતા? એ નામ ત્યાં તે વખતે કેમ આવ્યું? મેં કીધું એ વામનજીનો સંકલ્પ મુકાયો. વામન પુરાણ કોણે કર્યું? તો કે વ્યાસજીએ. વ્યાસજી ક્યારે જન્મ્યા? તો કે કૃષ્ણ અવતાર વખતે. બસ મેં કીધું બે રહેતા છાનો મનો, બધાએ પુરાણો કૃષ્ણ અવતાર વખતે એટલે વ્યાસજીએ કર્યા છે એમ. એટલે મેં કીધું જે વસ્તુ જ્યાં વસ્તુ સિદ્ધ છે, આ આટલું બધું ભગવાનને કેમ લખવું પડ્યું? રાધિકાજી જેની પડખે છે, લક્ષ્મીજી જેને વક્ષસ્થળમાં રહ્યા છે, અને વૃંદાવનને વિશે વિહારના કરનારા 3 ટાઇટલ મૂક્યા. એ કેમ મૂકવા પડ્યા? આ જીવ અવળું કંઈ કરે નહીં, તોય અવળું કરે એમ, તોય અવળું કરે, કંઈનું કંઈ કરે. કેમ? એના પેટ માટે. એવા પરમાત્મા પધારે ને ત્યારે આ બધા તત્વો પહેલા જન્મ લઈ લીધા હોય લોકોએ, રાજા રૂપે, ત્યાગી રૂપે, એમ ગમે ત્યાં મોટા મહંત રૂપે, એમ ચારે બાજુ એવડા ફરી વળ્યા હોય. માયાનું મોજું બહુ ખરાબ છે, અસુર તત્વો બહુ ખરાબ છે. એટલા મહેનતો, એટલા પાછા તપસ્વી, તપ કરે ભગવાન ઉપર, મેળવે એની પાસેથી અને વાપરે અવળું. કા બીજા કોણ કોણ હાલે? કોની ઉપર કોઈ દોડ્યો ના હાલે, શેર લોટે ના હાલે, આવડા હાલે, કોઈ ના હાલે. એટલે જેના ડાબા પડખાને વિશે રાધિકા છે, કેમ જમણે પડખે કે છે ના લખ્યું? ડાબે પડખે. સ્ત્રીનું સ્થાન ડાબે પડખે છે પુરુષોની, શાસ્ત્ર સમજ. એટલા માટે જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે. રાધિકાજી સામાવાળા એમ કે છે કે ભાઈ રાધિકા શબ્દ જ ભાગવતમાં નથી, સ્વામિનારાયણ કઈથી લાવ્યા? ભાગવતમાં રાધિકા શબ્દ જ નથી. ત્યારે ત્યાં એનો નિર્ણય કરે છે કે ભાઈ ભગવાન રાધિકા શબ્દનો જે ઉલ્લેખ છે એ એની આખ્યાયિકા ભાગવતમાં ડૂબ છે, પણ પુરાણોનો એ વિશે બ્રહ્મ વૈવત પુરાણ છે, શ્રી કૃષ્ણ જન્મખંડની અંદર રાધિકાનો બહુ મોટો માતમને ઉલ્લેખ છે. એ રાધા શબ્દનો એટલો બધા પાનના પાન ભર્યા છે. શબ્દ એમાં 4 અક્ષર આવ્યા, ર ને અ, ધ ને આ. એ શું કામ કરે છે એનું વર્ણન છે. રાધા શબ્દ છે ભગવાનને, એનું યુગોથી જોડાણ છે. આજ જ થયું એવું નથી. લક્ષ્મીજી છે, ત્યાગી રૂપે ભગવાન પધાર્યા હતા. લક્ષ્મીજી રામા અવતારમાં સીતાજી હતા, કૃષ્ણ અવતારમાં રૂકમણી હતા. ત્યાગી રૂપે ભગવાન પધાર્યા ત્યારે એ ક્યાં જાય? તો કે દિવ્ય દેહે સેવામાં હોય એમ. એમાં કઈ બીજું પોતાનો રસાલો જેટલો લાવવો ઘટે તેટલો લાવે, જ્યાં જેવી જરૂર. એમાં આપણને તો આજ્ઞા શું છે મોટી વાત છે, આપણને એમાં સમજણ પડે ને. એ ગતાગમ
કશું પડે ને એને પછી આપણે નકામી માથાકૂટમાં પડીએ. એટલે એ શાસ્ત્ર ના પાડે છે. ગોપાળાન સ્વામીએ પણ લખ્યું છે અવતારોને માથાકૂટમાં પડવું નહીં ક્યારે, કારણ કે આપણે જાણતા નથી. ભગવાને પધરાવ્યા એ માન આપણે પગે લાગીએ. ગવર્મેન્ટે પોલીસ બનાવ્યો, ડીએસપી બનાવ્યો, જેને જે બનાવ્યા એટલે આપણે માન કરવા પડે, સલામ ભરવી પડે. એમાં ચાલે નહીં, એમાં બીજું કાંઈ જોવાય નહીં. રાજ્ઞા પુરુષ રાજા, રાજાનો માણસ એ રાજા ગણાય. એમ આ બ્રહ્માંડ રક્ષક દેવતાઓ, ગ્રામ રક્ષક દેવતાઓ એ બધાને આપણે માન કરવા પડે. ટાઈમ આવે ત્યારે આપણે 75 ને કુલર લઈને બૈરા ધરાવવા જાય છે, માનવું પડે. એક પરંપરા ચાલી આવી છે, એમાં કોઈ અશુદ્ધ વસ્તુ નથી. લોટની કુલર, એમાં કઈ વાંધો નહીં. જ્યારે હનુમાનજી દાદાના આવે તહેવારો, શિવજીના આવે, અવતારોના આવે, મહારાજ કે ઉપવાસ કરે, ભજન કરે, એમાં કંઈ વાંધો નહીં. એમાં કોઈ પતિવ્રતા ધર્મ ભંગ થતો નથી. ઈશ્વરી ઉપાસના, હૃદય કમળમાં ધ્યાન, ભજન, આજ્ઞા એ પરમાત્માની શિરોમાન્ય છે. ત્રણેય અવસ્થામાં આપણને જે ધર્મ ભક્તિથી સ્વરૂપ મળ્યું એ સર્વ અવતારના અવતારી નક્કી થયું. ભગવાને બધાએ અવતારો પોતામાંથી બતાવ્યા. પર્વતભાઈની ઈચ્છા થઈ નૃસિંહ અવતાર કેવો હશે, મહારાજે બધા અવતારોના દર્શન કરાયા. કાલે વળી બીજી ઈચ્છા થશે, એના કરતાં બધા એના દર્શન કરાયા. ઘણા ભક્તોને મહારાજ દર્શન આપ્યા છે. પહેલા વૈરાગીના ઝુંડો આવતા, તે એને આદર સત્કાર માનવા પડે. હવે એવા ઝુંડો હોય કે આ નરસિંહજીના ભક્તો છે બધા, એ સ્વરૂપથી જ ખબર પડી જાય. ભગવાન નરસિંહજીના દર્શન, નરસિંહજી રૂપે દર્શન આપે. કેટલાય ત્યાં મહારાજની પાસે રહી જતા. એ પૈકીના આનંદાન સ્વામી હતા. અયોધ્યાના લાલ ગલોદા મહારાજના મુખ્ય શિષ્ય હતા. ત્યાં ગાદી છે અયોધ્યામાં. પદમનું ચિહ્ન હાથમાં હતું, જેણે ભરૂચનું મંદિર ને જેતલપુરનું મંદિર કર્યું. અમદાવાદના મંદિરમાં એમનો ઘણો ફાળો છે. પદમનું ચિહ્ન હતું, ખૂટે નહીં પૈસા. 7 ફૂટ 7.5 ફૂટ ઊંચા હતા. દ્વારકાની યાત્રાએ નીકળ્યા હતા. કોકે કહ્યું કે સ્વામિનારાયણ કા જીવન મુક્તા કા પંથ ચલતા હૈ. તો કહાં પે તો જીવન મુક્તા? તો કે ગઢપુર મેં હૈ. એટલે વૈરાગીના ઝુંડને લઈને ત્યાં હોનાના તોડા પહેરતા, દાગીના પહેરતા. મહારાજે એને જે સંકલ્પ હતો એ રૂપે દર્શન આપ્યા. ભગવાનના દર્શન કરીને તરત જ એ ત્યાં રોકાઈ ગયા. પછી દ્વારકાની યાત્રા એ નથી ગયા કે અઠે દ્વારકા મને દ્વારકા આ બધું મને અહીં મળી ગયું. એટલે સોનાનો તોડો બીજું કંઈ હતું એ બીજા સંન્યાસીઓને આપી જ ને કે ગુરુને રામ રામ કહેજો, હવે હું અહીં જ રહું છું. મને જે મેળવવા હતા ને એ મને મળી ગયા. પછી મહારાજે આનંદાન સ્વામી નામ પાડ્યું, દીક્ષા આપી. કહેવાનું શું છે, પરમાત્માના જે સ્વરૂપો છે એ અલગ અલગ નથી, ધામ છે અલગ અલગ નથી. સ્વરૂપ પ્રમાણે ધામ, સ્થાન, નામ નક્કી કર્યા હોય, આ બ્રહ્માંડ કે બ્રહ્માંડની બહાર હોય, તો પ્રલય થાય ત્યારે બધા જ મૂળ સ્વરૂપમાં લીન થઈ જાય આવતા. ભક્તો એ ભગવાનનું જે મૂળ સ્થાન છે ત્યાં બધાઈ જાય. એનો નિયમ સનાતન નિયમ શાસ્ત્રનો. કારણ કે શાસન એક જગ્યાએથી ચાલે છે. શાસન કરતા જે ભગવાન છે, આવા તો કઈ બ્રહ્માંડો એમને છે. મહારાજે જ એનો ઉલ્લેખ કર્યો છે. ભગવાન ઘણા હોય તો આ સ્થિતિ ચાલે નહીં હરખી, કોઈ દાડો ન ચાલે. એટલે પરમાત્માએ
જીવના કલ્યાણને વાસ્તે જે નિયમો નક્કી કર્યા એમાં બીજી શંકા કે બીજી નહીં, પરમાત્માનું પૂર્વ સ્વરૂપ છે એનું ભગવાને ચિંતન આપણા શિષ્ટાચાર પરંપરાને માટે કર્યું છે. એમને તો એ તો મંગળ સ્વરૂપ છે, જેનું નામ આપણે હવારમાં લઈએ મંગળ થાય, એની વાણી, એનું રૂપ, એનું બધું જ મંગળ કહેવાય. શાસ્ત્ર કહે છે આ પૃથ્વી ઉપર દૈવતમાં દૈવત શું? ભગવાન નામ શ્રેષ્ઠ. પુરુષોમાં માનવોમાં તો કે ભાઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ શ્રેષ્ઠ. એમાં તો કે ભગવત ભક્ત શ્રેષ્ઠ. બ્રાહ્મણ હોય ને ભગવાનનો ભગત ના હોય તો કે નહીં. શુદ્ર હોય, વૈશ્ય હોય અને ભગવાનનો ઉત્તમ ભગત હોય તો કે શ્રેષ્ઠ. શાસ્ત્ર કે એમાં ચાલે નહીં, કારણ આ ભગવાનના ધામને પામશે. રાજાની રાણી હોય એનું જેટલું રાજાનું એટલું જ એનું. ભગવાનનો ભક્ત અહીં ભલે આપણને વ્યવહારની દ્રષ્ટિએ કે આશ્રમની દ્રષ્ટિએ દેખાતો હોય, આપણે વળી સુખી હોઈએ, પૈસાદાર હોઈએ, આપણી ઊંચી જ્ઞાતિ હોય, આપણે ભજન ભગત ના હોઈએ તો આપણી અધોગતિ છે, ઓલાની ઉર્ધ્વ ગતિ છે. અહીંના પદાર્થનો માપ કાઢીને જીવનમાં શાસ્ત્રો નક્કી નથી કરતા. અહીં તો ચાલ્યા જ કરે. આ ભરત રાજાની વાત આપણે મહારાજે એક વચનાત કર્યું છે આખું, કે ભરત રાજાનું આખ્યાન ચમત્કારી છે એવી કોઈ કથા નથી. કેમ? રાજ્ય કરતા હતા, છોકરા ઘેર હતા, બધું છોડીને ભગવાન ભજવા ગયા. પુલાસ તે દાડત ક્યાંય માણસ નહીં, ત્યાં કહીશું બરફ, પશુ પક્ષીઓ, જીવ, પુલાશ્રમ સુધી બધું રહે છે. હવે ત્યાં સરસ ચાલતું. હવે મૃગલીના બચ્ચાને બચાવવાને માટે એમણે દયા કરીને લઈ લીધું, પાણીમાંથી લઈ લીધું, આશ્રમમાં લાયા. ખવડાવે આમથી તેમથી ઝીણું ઘાસ બાસ, મરી ના જાય. ભગવાનના ભક્તોને દયા જરૂરી છે. દયા સ્નેહમાં ન પરિણમવી જોઈએ. બંધન આવે પછી છોડી દઈએ, ભગવાન જાણે ને એ જાણે. ધીમે 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 લાલન પાલન એમાં વધતું ગયું, ભજન ઘટતું ગયું. જો મન કેવું છે, માકડા જેવું. આવા સમર્થ પુરુષને દેહનો સમય આવી ગયો. મૃગનું બચ્ચું મૃગલું દેખાયું આગળ. પશ્ચાતાપ તો પછી બહુ થયો, પણ મરતી વખતે પશ્ચાતાપ શું કામનો? ભક્તિ કરી હતી, તપ કર્યું હતું, ભગત હતા. કારણ કે આ તો ઋષિદેવ ભગવાનના છોકરા સીધા. મૃગલીનો અવતાર આવ્યો, મૃગનો. એમાં જ્ઞાન રહ્યું એને કે આ મારે ડાપણ કર્યો, આમાં અમારે આ માથાકૂટ થઈ. ખાધું પીધું નહીં, એ દેહ છોડી દીધો. પછી ભરતનો અવતાર, જળ ભરતનો અવતાર આવ્યો. જળ તો પછી ટાઇટલ લગાવ્યું, મૂળ ભરત નામ. બહુ બુદ્ધિશાળી, જ્ઞાની, પૂર્વનું જ્ઞાન. ગાંડાની પેઠે વર્ત્યા, આમાં હવા જ નથી. ડાપણ કર્યું ને તો આ 3 જન્મ લેવા પડ્યા. રહુગણ રાજાના ગુરુના પાસે જ્ઞાન લેવાના માટે પાલખીમાં જાય.
4 જણા ઉપાડે, એમાં એકને કાંટો વાગ્યો કે કંઈક થયું, તે બિચારો. હવે ત્રીજો આને જોડવાનો, પાલખી ઉપાડવાની ઓલાથી ચલાય નહીં. આમ બધે હોતા હોતા આવડો આ ખેતરના ખૂણામાં પડ્યો હશે કંઈક આડો મલ મસ્ત, એને ઝાલાયા. શરીર સરસ, હા ખરો લઈ આવ્યા. લ્યો એને કે પાલખી ઉપાડ રાજા ને, રવગણ રાજા છે, ગુરુને થઈ જવાનું છે કે હારું. ઉપાડી. હવે કીડી આવે, મકોડી આવે, આગુ પાછું આમ જોતા જાય, આગો પાછો પગ કરે, પાલખી હલે, દેમાં ચાલે. રાજાને પેલી પાલખીમાં હલવાનું થાય એટલે શું કે કેમ આમ થાય છે, તો કે આ નવો જોડ્યો છે ને હરકો નહીં ચાલતો, એવો છે. એટલે રાજા અંદર બેઠો બેઠો બબડે, વધારે પડતો બબડે, એની મશ્કરી કરે. હું તો રહુગણ રાજા, તને દંડ આપીશ, આમ કરીશ, તેમ કરીશ. બહુ તો શરીરે પાતળો ને એટલે આવું જ ચાલવું ને, એમ તેમ કર્યા કરે. વધારે પડતું કહ્યું ને એટલે પાલખી મૂકી નીચે. રહુગણ રાજાને કહે છે, તું ક્યારનો બબડ કરે છે. હું રહુગણ, હું રાજા, હું તને મારી દંડ આપીશ, આમ તેમ. હું રહુગણ છું, રાજા છું, તને ભાન છે? ભરત રાજા કે હું કોણ છું એ તને ખબર છે? તારી જેવા મારતા બૂટ પાલેશ કરતા હતા. આ નવખંડ પૃથ્વીનો રાજા હું ભરત. ત્યાં રહુગણ પગમાં પડી ગયા. આમાં રહુગણ કોણ? તું ક્યારનો બોલે, તારો હાથ, પગ, નાક, કાન, આમાં કોણ રહુગણ છે? તું વાત કરે છે એમાં રહુગણ કોણ છે? થોડુંક કહ્યું એને, એની આંખ ખુલી ગઈ. પગમાં પડીને માફી માંગી. આ પૃથ્વી ઉપર રાજા હોય યા રંક હો, વધારે પડતા ડાપણની અંદર મજા નથી. એની અંદર ખોવાઈ જાય માણસ. આપણી સત્તા કેટલી? કોકનો ઉછીનો પૈસા લાવીને તમે પોળા ચાલો તો બીજો શું કે વાળસા જેટલા દેવા છે ને અમથું પોળું ચાલે છે. એમ કે તમે શાયદ આગા જાઓ ને તો એ ટાઇટલ તમને એ મળે. એમ આપણે ઉછીની સત્તા લઈ આવ્યા હોય. રહુગણ ને કે તું કોણ રહુગણ? તારી સત્તા શું? તને શું કયો અધિકાર આલો? કોને મારવાની વાત કરે? કોણ મરે? આમાં મરે જ કોણ? આત્મા તો મરતો નથી. એટલે આપણે અમુક બાબતમાં બહુ ખોટે રસ્તે છે. મહાન પુરુષો આપણા ઉપર દયા કરે છે કેટલીક વખત. આ સત્સંગમાં જીતે કોણ? દાસનો દાસ થઈને રહે. માલ ખાવાનો એને મળે, આશીર્વાદ એને મળે. દાસનો દાસ. મંદિર વાળે, ચોલે, વાણગે, બાવા પાડે, કપડા બધા પાથાણા હોય ધોઈ નાખે, ખંખેરી નાખે, ગૌમુખ્યો ધોઈ લાવે, નવી લાવે, આમ કરે. આ બધી જે સેવા, બૂટ ચંપલ આગા પાછા પડ્યા હોય તો હરખા કરી દેવાય ભગવાનના ભગતના. આ સેવા, આ સત્સંગની અંદર એ આગળ જતો રહે. એનામાં અહમ ના રહે, એનામાં અભિમાન ના રહે, એનામાં કશું ના રહે. જે આવે ને એને આશીર્વાદ આપીને પગથિયા ચડે. કેવા ભગત છે, કેવા ભગત છે. જો નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય. જો મુક્તાન સામે લખ્યું પાંડવોના રાજસુ યજ્ઞની અંદર તિજોરીની ચાવી દુર્યોધનને આલી. કેમ ભાઈ? એ તો શત્રુ છે, બધું વેડફી નાખીને ઊંચું મૂકશે, યજ્ઞ ઓલાનો અધૂરો રહેશે.
તેલના ડબ્બા 100 લાવવા અને 5-6 લાવશે. તો કે ના, ભગવાન કે બરાબર છે, એને ચાય આલો, તિજોરીને ચાય એને આલી, બધું બધા વેચ્યા, બધા કામ એકાબીજા. પતરાળા જમ્યા પછી ઉથામવાના, પાછા લેવાના, એ ભગવાન કે એ મારા માટે. પણ એ 2 કિલો દાગીના પહેરીને પછી ત્યાં ભગવાન આગળ પોળું ના ચલાય. ત્યાં તો દાસના દાસ રહેવું પડે. એ કપડાં બગડે કે ગમે તે, એમાં કંઈ ચાલે નહીં. ત્યાં આપણે ખેલ કરવા જઈએ તો ઉલટો દાગીના ગમે ત્યારે જાય, પછી હેરાન થઈ જઈએ, દુઃખી થઈ જઈએ. જ્યાંથી મેળવવાનું છે ત્યાંથી લઈ આવ્યા હોય ને ત્યાં પછી આપણે ત્યાં ખેલ કરીએ એટલે ભગવાન શું સમજે, આ પાત્ર નથી એમ. કોને બતાવવાનું? 10 કિલો દાગીના પહેરીને, બહુ કિંમતી વસ્ત્રો પહેરીને રોડ ઉપર ચાલીએ તો શું એમાં કોણ નો પ્રાઇઝ આપી દે? મશ્કરીઓ કરે, બીજું કાંઈ નહીં. અત્યારના માયાના જીવો મશ્કરીઓ કરે, અને બધા વધારે પડતા નકામા હોય તો દાઢ પાડવાનો વિચાર કરે. આ બે તમને આઈટમ મળે, આશીર્વાદ ના મળે. કોઈ મહાન પુરુષના, કોઈના આશીર્વાદ ના મળે. કારણ કે આ તો રોડ ઉપરની ફરતી પ્રજા દેવ મંદિરના જે પોશાક છે, આપણે દેવ મંદિર દર્શન કરવા માટે જઈએ, એમાં સૌમ્યતા પોશાકની, સાદા, વ્યવસ્થિત, પવિત્ર, ધોયેલા, જેમ તેમ પાછું લથડ ફથડ નહીં એમ. ભગવાન આપણા વસ્ત્રોને જોઈને, આ મુખે ભગવાનનું નામ, બને ત્યાં સુધી પગમાં જોડા નહીં, વાહન તો નહીં જ. આવી દેવ દર્શનની નિયમાવળી છે. ભગવાનના મંદિર પ્રત્યે જતા 18 અપરાધ થાય છે, લખી રાખવા પડે તો જ કંઈક પામીએ, નહીં તો પામીએ હું? આંધળો વણે ને પાડું ચાવી ખાય, હાથનું હાથ રે હાજે કે જો વણાય નહીં. આપણે જાણે બહુ વણી કાઢ્યું. આંધળો એટલે આખો દાડો વણે તોય હું પાડું ચાવે છે ખબર નથી. એટલે પરમાત્માની જે આજ્ઞા છે એમાં બીજું નહીં. પથરાન નમવાનું કે પથરાન નમીએ, જે આજ્ઞા કરી તે. એમ હનુમાનજીની ઓછી પરીક્ષા રામચંદ્રજી પ્રભુએ નથી લીધી, પણ આર પાર નીકળ્યા હનુમાનજી. ત્યારે હનુમાનજીને ભગવાને વરદાન આપ્યું કે આજથી તું મારે સમાન, તારું પૂજન કરે ને તો હું રાજી. રામાયણમાં એક જ હનુમાનજીને, બીજાને કોઈ નહીં એ પાવર. ભક્ત પૂજાતો હોય તો આ એક જ હનુમાનજી, બીજા નહીં. બીજા પછી અમથા લઈ મંડે, પછી તે ટેવ પડી જાય ને, આને કંઈક રસ્તો જડવો જોઈએ. એમ નોકરી ના મળે કે આ ખાતું સારું છે, એવા પાછા નીકળી પડે. હનુમાનજી સિવાય કોઈ નહીં. એની આપણે આરતી કરીએ કે એમનું અષ્ટક બોલીએ તો એ કોઈ પતિવ્રતા ધર્મ ભંગ નથી. શિવજીનો ઉત્સવ થાય કે આપણે ઉપવાસ કરીએ તો ભગવાનની આમાં આજ્ઞા આવશે, અને એનું કારણ પણ આવશે. એટલે એમાં કોઈ પતિવ્રતા ધર્મનો ભંગ નથી. કેટલાક એમ માને કે હનુમાનજી, ગણપતિ કે આ બીજા, તો આપણે શું કામ છે? એવા ઘણા તત્વો સંપ્રદાયની બહાર નીકળેલા છે. ત્યાં મહારાજને એક એક શબ્દે આજ્ઞાનો લોપ થાય છે, એ આપણે ન ચાલે. પરમાત્માની શિક્ષાપત્રી, સત્સંગી, વચના બધાય એનો લોપ થાય છે, આજ્ઞા લોપ. ભગવાન કે અમે શું કહ્યું હતું તે વખતે માથું ખંજોળવાનું થાય. ઘરનું ડાપણ આમાં કામ નથી લાગતું. મોક્ષ માર્ગ એવો છે. એટલા માટે મહારાજ કે છે કે જેના વક્ષસ્થળમાં લક્ષ્મીજી છે, લક્ષ્મીજીના નિવાસ સ્થાન ક્યાં છે? વક્ષ હૃદય, અહીં છાતીમાં, ભૃગુ ચિહ્ન કહેવાય એને. અને વૃંદાવનમાં વિહાર ના કરનારા ભગવાન
એનો મહારાજ કે છે હું હૃદય કમળમાં ચિંતન કરું, ધ્યાન કરું, ચિંતન કરે, આને કહેવાય મંગળાચરણ. હવે રાધિકા જે છે એ ભાગવતની અંદર